હતી। બિલકુલથી ભરૂચ બેઠક પર મનસુખ વસાવા જેઓ સતત આગળ ચાલી રહ્યા છે તેમની સાથે સંવાદ આપણા રિપોર્ટર ભરત ચુડાસમાએ કર્યો। આપણે સીધા ત્યાં જે શું કહ્યું તેમને આવું જોઈએ। ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવા આપણી સાથે 6 ટર્મથી તેઓ સતત સાંસદ બને છે અને આ 7મી વખત તેઓ ઉમેદવારી કરી રહ્યા છે। મનસુખભાઈ, શું કહેશો, આ વખતે જીતનો દાવો કેટલો? જીતનો દાવો અમે શરૂઆતથી કહેતા કે જીત ભારતીય જનતા પાર્ટી જ જીતશે। ગમે એટલા આમ આદમી પાર્ટી કે બીજા એમના ગઠબંધનવાળા ખોટો પ્રચાર કરશે। અમને બદનામ કરવા માટે, અમને ખોટા ચિતરવા માટે કંઈ બાકી નથી રાખ્યું। ત્યાં સુધી એમ કહેવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ ઇલેક્શન પછી કે તમને અહીંયા વિસ્તારમાં ફરવાનો કોઈ અધિકાર નથી। તો આ પ્રકારના પણ એ લોકોએ સ્ટેટમેન્ટ આપ્યા હતા। એમને ઘમંડ હતું કે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર મતદારો એમને મત આપ્યા છે, પરંતુ આજે પરિણામ એમને ખબર પડે છે કે એ ખોટા હતા, અમે સાચા હતા। અમે શાંતિ રાખી છે, અમારી સરકાર હતી, અમે સંયમમાં રહ્યા છે અને અમારો જે પ્રચાર કરવાનો જે પ્રચાર કર્યો છે, સરકારે કરેલા કામ, રાજ્ય સરકાર કે ભારત સરકાર એ કરેલા કામ લોકો સુધી પહોંચાડ્યા છે અને આજે એનું પરિણામ આજે અમે જોઈ શકીએ છીએ અને અંત સુધીમાં સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી આ ભરૂચ લોકસભા જીતશે। ચોક્કસથી મનસુખભાઈ વસાવા કેટલી લીડથી આપ જીતશો અને 6 ટર્મથી આપ સતત જીતતા આવ્યા છો, 7મી ટર્મમાં આપ ફરી જીતો તો આપના પાયાના કયા કાર્યો બીજા ભરૂચ માટે કરશો લોકસભા બેઠક માટે? દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એજન્ડા છે, ગઈકાલે એમને પત્ર મૂક્યો છે, એને ફોલો કરીશું। એ ઉપરાંત રાજ્ય સરકારને, ભારત સરકારની ઘણી બધી વિકાસલક્ષી યોજના છે, શહેરી વિકાસલક્ષી, રૂરલ ગામડાની વિકાસલક્ષી યોજના છે। એને ધ્યાનમાં રાખીને જે સરકારની યોજના જ્યાં હજુ પણ પહોંચાડવાની જરૂર છે એવા વિસ્તારની અંદર શહેર હોય કે ગામડું હોય એને ત્યાં સુધી અમે પહોંચાડીશું અને પ્રજાની અપેક્ષા મુજબ જ્યાં જરૂર છે અમારી ટીમ સાથે અમે પ્રજાના કામો ભરૂચ લોકસભાની અંદર અમે પૂરેપૂરા કરીશું। ચોક્કસથી મનસુખભાઈ વસાવા દાવો કરે છે જીતનો 3 લાખથી વધુની લીડથી તેઓ જીતશે અને પ્રજાની વચ્ચે રહીને પ્રજાના જે પ્રજાલક્ષી કાર્યો છે તેઓ જો જીતી જશે તો કરશે। ભરત ચુડાસમા, ઝી મીડિયા।